મોરબીના જેતપર ખાતે ખેડૂતો દ્વારા ચાલી રહેલા આંદોલનને આજે 14મો દિવસ હતો અને આ આંદોલન હવે માત્ર સ્થાનિક સ્તર પૂરતું સીમિત ન રહેતા સમગ્ર ગુજરાતના ખેડૂતોના પ્રશ્નોનું જાણે અવાજ બની ગયું હોય તેમ લાગી રહ્યું છે। રાજ્યભરમાંથી આ આંદોલનને વ્યાપક સમર્થન મળી રહ્યું છે। આંદોલનકારીઓ અને સમર્થકોનું સ્પષ્ટપણે કહેવું છે કે આ એક સંપૂર્ણપણે બિન રાજકીય આંદોલન છે અને તેમાં કોઈ પણ પ્રકારના રાજકારણને સ્થાન નથી। તેનો મુખ્ય ઉદ્દેશ માત્ર ખેડૂતોના પડતર પ્રશ્નોના નિરાકરણ માટે સરકારનું ધ્યાન દોરવાનો છે। ખેડૂતોની આ એકજૂટતા અને શાંતિપૂર્ણ માર્ગે ચાલી રહેલી લડત હાલ ચર્ચાનો વિષય બની છે। જેતપર ખાતે આજે ઉપવાસ આંદોલનનો 14મો દિવસ છે। છેલ્લા 14 દિવસથી આ અમરનાથ ઉપવાસ ઉપર ઘણા બધા ખેડૂતો બેઠા છે, ત્યારે આજે ફરી એક વખત 14મા દિવસે અનેક પ્રકારના વિવિધ ખેડૂતો વિવિધ ગામોથી આવ્યા છે અને વિવિધ કાર્યક્રમો થકી આજે ફરી એક વખત જે વીજ કંપનીઓની દાદાગીરી છે તેમની સાથે અત્યારે ગાંધીગીરના પૂર્ણ માહોલમાં અત્યારે જેતપર ખાતે તમે જોઈ શકો છો કે આંદોલન ચાલી રહ્યું છે। ત્યારે અત્યારે સીધા જ આ દ્રશ્યો છે ઉપવાસ છાવણી જેતપરથી, જ્યાં અત્યારે વિવિધ જિલ્લાઓ અને તાલુકાઓમાંથી મોટી સંખ્યામાં અત્યારે ખેડૂતો આવ્યા છે અને જે જેતપર ખાતે ઉપવાસ છાવણી છે ત્યાં જે અમરનાથ ઉપવાસ પર ખેડૂતો બેઠા છે તેમને બળ પૂરું પાડવા માટે, તેમને ટેકો પૂરો પાડવા માટે આવ્યા છે। ખાસ કરીને આ ગુજરાત આંદોલન અત્યારે બની ગયું છે, ફક્ત જેતપર ખેડૂતોનું આંદોલન નથી રહ્યું। ત્યારે અહીંયા આપણી સાથે ખેડૂત જોડાયા છે, તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। સૌપ્રથમ તમારું નામ જણાવજો। મારું નામ મહેન્દ્રભાઈ માધવજીભાઈ પંડ્યા, ગામ જામવાડી, તાલુકો જામજોધપુર, જિલ્લો જામનગર। છેલ્લા 14 દિવસથી આ ખેડૂતો અનશન કરી રહ્યા છે, સરકારને વિનંતી પણ કરી રહ્યા છે, લેખિત રજૂઆતો પણ કરી રહ્યા છે, પણ હજી સુધી ઉકેલ નથી આવ્યો। શું કહેશો? ઉકેલ નથી આવ્યો એ તંત્ર નિર્ભર તંત્ર છે। આટલી વ્યથા હોવા છતાં ખેડૂતની સાચી અને હકની લડાઈ ઉપર ધ્યાન નથી દેતું। એ આના પરિણામે આજ આ આંદોલનની સ્થિતિમાં અમારે ખેડૂએ આવવું પડ્યું છે અને સહકાર દે, કારણ કે આજે અહીંનો વારો, કાલે અમારો વારો, એટલે સંગઠિતતાને અમારે સહકાર આપવો જોઈએ, એ અમારી નૈતિક ફરજ કહેવાય અને ખેડૂત બચશે તો જ દેશ બચશે। આવા ધ્યેયથી અમે અહીંયા સહકાર દેવા માટે આવ્યા છીએ। છેલ્લા 14 દિવસથી આ અમરનાથ ઉપવાસ ચાલી રહી છે, ગાંધીગીરી કહેવાય કે છેલ્લા 14 દિવસથી ચાલી રહી છે, આનેથી સરકાર ઝૂકશે એવું લાગે છે? આ પ્રશ્ન થોડોક વધારે મને મારા મંતવ્ય જટિલ લાગે છે। જો હું બોલીશ તો કદાચ અમારા લડવાઈઓને એમ થાય કામ છે, કારણ કે આનાથી અંગ્રેજો સારા, વિદેશી હતા પણ હૃદયમાં દયા હતી। બસો થોડાક વર્ષ લડવું પડ્યું પણ અંતે એ સ્વીકાર્યું। આ એકદમ હૃદયને બીજે ક્યાંક મૂકીને આવ્યા। સંવેદનશીલ કહે છે સંવેદનશીલ, પણ સંવેદનશીલનો છાંટો નથી, કારણ કે આ સરકારને કાયદેસર બેહાડનાર પહેલો પાયો ખેડૂતનો છે। ખેડૂત એ જ બેહાડ્યા છે અને ખેડૂતની માગણી જે છે એ 100% સાચી છે, કારણ કે નાનો પોલ નથી ભાઈ, નગર ખેડૂત કાયમ માટે ઉદાર હોય, થોડા જાજુ આપી જ દે। વિકાસના કામમાં સહયોગ ખેડૂતનો આજે છે, હજી કાલે રહે, કારણ કે ભારત દેશ અમારો છે, આપણો છે, એટલે સહકાર તો અમે વિકાસમાં આપશું જ, પણ થોડી જગ્યા હોય। હવે 5 વીઘામાં 1 કે 2 પોલ આવી જાય તો અમારે જવું ક્યાં? અને એની હારે અમારા રોજીરોટીના કોઈ જવાબદારી લઈ લીધી। કદાચ અમે ખેડૂત જમીન વહી ગઈ તો અમારી પેઢીઓ સુધીની આવક કોઈ ગોઠવી દે કે અમે આ બનશે, તો એના માટે તો પેટ માટે તો હગા બાપને કહેવું પડે। તો એની બદલે આ તો અમારી પ્રજા છે, તો પ્રજા સામે અમારે કાન પકડીને ખેંચવું પડે, પણ લડવું પડશે અને ધ્યેય મળશે। અને મને એવી આશા ચોક્કસ દેખાય છે આજે આ છાવણીની મુલાકાત લેતા કે ખેડૂત અતૂટ જૂથથી અને જોરતાથી આ રીતે ધીમે ધીમે ગાંધી ચિંધ્યા માર્ગે અવશ્ય લડશે અને સરકારને યશમાં આવવું પડશે જ। ખાસ કરીને ખેડૂતોને આશા છે કે સરકાર આજે નહીં તો કાલે ખેડૂતોનું સાંભળશે, ઝૂકશે, અને નહીં ઝૂકે તો આગામી દિવસોમાં જે પ્રકારે અનેક ખેડૂતોએ કીધું કે પાર્ટ 3 આવશે અને જે સરકારને ભાવતું હશે તે પીરસવામાં આવશે। ત્યારે અન્ય એક ખેડૂત પણ આપણી સાથે જોડાયેલા છે। શું નામ તમારું? કેતનભાઈ ભાણોડિયા। ક્યાંથી આવ્યો છો? જામવાડી, જામજોધપુર તાલુકો। શું કહેશો, છેલ્લા ઘણા દિવસથી આ પ્રકારે ગુજરાતના વિવિધ ગામોમાં ખેડૂત સંઘર્ષ કરતો જોવા મળી રહ્યો છે? બિચારો ખેડૂત લાચાર છે, સરકાર આગળ જાય તો ક્યાં જાય, પછી શું છેલ્લે આજે એને કરવાનું રહ્યું છે। આનાથી જો કાંઈ સરકારને કાંઈ આંખ ઉઘડે અને કાંઈ જોવે ખેડૂત અમે તો બરાબર છે, નકર તો કાંઈ છે આમાં બીજું તો શું કરવાનું। આ ત્યાં સુધી ચાલશે જ્યાં સુધી સરકાર વારે નહીં આવે ત્યાં સુધી, બીજું તો કોઈ એનો ઉપાય છે નહીં। ને આજે 5 વીઘામાં 1 કે 2 પોલ આવી જાય તો એની રોજી રોટી આખી છીનવાઈ જાય, બીજું તો શું કરવાનું।
ખાસ કરીને ખેડૂતોની વેદના પણ છે. અન્ય અહીંયા યુવા ખેડૂતો પણ આવેલા છે. છેલ્લા આ ઉપવાસ છાવણીમાં અનશન ચાલુ છે અને ખેડૂતો ન્યાય માટે આજે પણ સરકાર સામે મીટ મારીને બેઠો છે. શું લાગે છે, શું થશે આગામી દિવસો? આગામી દિવસોમાં તો અત્યારે તો આ 14મો દિવસ છે આજે. જો ખેડૂત અન્ન પકાવે છે, કણમાંથી મન પેદા કરે છે, જો એ જ અન્નદાતા જ જો 14 દિવસથી આ ભૂખ્યો હોય તો પછી શું વિચારવાનું? એ તો સરકારે જ નક્કી કરવાનું રહે. પણ આપણે એવી અપેક્ષા રાખીએ છીએ કે જો જગતનો તાત ખેડૂત એ જે ભૂખ્યો રહીએ અને આખા જગતને અન્ન પકાવીને ખવડાવે છે તો એને ભૂખ્યો રાખે તો બહુ દુઃખની વાત કહેવાય. એના માટે સરકાર ઝડપથી નિર્ણય લે અને આનો કંઈક સુખદ અંત લાવે એવી આપણે સરકારશ્રીને નમ્ર વિનંતી કરીએ છીએ. તો હાલ અત્યારે આ ઉપવાસ છાવણીની અંદર મોટી સંખ્યામાં ખેડૂતો વિવિધ ગામોથી આવ્યા છે અને આજે 14મા દિવસે પણ આજ પહેલા દિવસ જેટલો જે જોમ છે એ જુસ્સો છે એની સાથે અત્યારે પણ જેતપુર ઉપવાસ છાવણીમાં એ ઉત્સાહ એ જોઈ રહ્યા છીએ કે ખેડૂત આજે પણ જે પોતાની માંગ છે એને લઈને અડગ છે. આગામી દિવસોમાં સરકાર આ બાબતે અને વીજ કંપનીઓ આ બાબતે કઈ રીતે નિર્ણય કરે છે એ જોવું રહ્યું.